નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. વડોદરા શહેરના ભાયલી રોડ પર સગીરા સાથે દુષ્કૃત્ય કરનાર આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા તાલુકા પોલીસ મથકથી 2.5 કિલોમીટર દૂર ભાયલી બિલ રોડ વિસ્તારમાં નવરાત્રીના બીજા નોરતે 16 વર્ષની સગીરા અને તેનો મિત્ર બેસવા માટે ગયા હતા, ત્યારે ગેંગરેપની ઘટના બની હતી. સગીરા અને તેનો મિત્ર પશ્ચિમ વિસ્તારમાં રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ હતી. 48 કલાકમાં ક્રાઇમ બ્રાન્ચે નરાધમોને ઝડપી પાડ્યા છે. 5 આરોપી પૈકી 3 ઉત્તર પ્રદેશના વિધર્મી હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે દુષ્કર્મ આચરનાર તાંદલજાના મુન્ના અબ્બાસ બંજારા, મુમતાઝ બંજારા, શાહરૂખ બંજારાને ગ્રામ્ય પોલીસને સોંપ્યા હતા. આરોપીઓને હાલ મેડિકલ ચેકઅપ માટે સાયજી હોસ્પિટલ લઈ જવાયા હતા. એક આરોપીને સ્ટ્રેચર પર લઈ જવાયો હતો, તો બીજી તરફ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર, રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડા ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે પહોંચ્યા હતા. ગેંગરેપ મામલે પોલીસ કમિશનર નરસિંહ કુમારે જણાવ્યું હતું કે શહેર ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ઓપરેશનમાં વડોદરા ગ્રામ્ય પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ જોડાયા હતા. આરોપીઓ વિરુદ્ધ BNS અને પોક્સો હેઠળ ગુનો નોંધાયો છે. તપાસ દરમિયાન ફિઝિકલ પુરાવા એકત્રિત કર્યા છે. વિક્ટીમનો મોબાઈલ આરોપીઓ લઈ ગયા હતા, તેના આધારે આખો ગુનો ઉકેલાયો છે. સમગ્ર રૂટ પરના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. સાથે જ બાઇકના આધારે પણ ભેદ ઉકેલવામાં મદદ મળી હતી. આરોપીઓ પીઓપીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ઘટના બાદ પોલીસથી બચવા માટે આરોપીઓ વડોદરામાં 48 કિલોમીટર ફર્યા હતા. પોલીસે એક બાઇક પણ રિકવર કર્યું છે. ભાયલી ગામના નજીક વડોદરા ગ્રામ્ય પોલીસ જિલ્લામાં એક સેક્સ્યુઅલ અસોલ્ટના કેસ બનતા આ અંગે વડોદરા ગ્રામ્ય જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ગુના નોંધવામાં આવ્યો હતો, જેમાં BNS 2023ના કેટલાક કલમો અને પોક્સો એક્ટ 2012ના કલમો હેઠળ વિસ્તૃત ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવેલ હતો. આ બનાવમાં જે વિક્ટીમ છે મૂળ વડોદરા શહેરના રહેવાસી છે અને જે રીતે ઘટનાક્રમ બન્યો હતો આના મહત્વ, આના ઇમ્પોર્ટન્સને ધ્યાને રાખીને વડોદરા શહેર પોલીસ, વડોદરા ગ્રામ્ય પોલીસને મદદમાં રહી ઇન્વેસ્ટિગેશનમાં, ડિટેક્શનમાં આપણા ટીમો પણ જોડાયા હતા. આજે આ ઘટનાની 48 કલાક પછી આ ગુના શોધવામાં શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. આ આપના સમક્ષ જાહેર કરતા મને આનંદ થાય છે, કેમ કે આ એક હિયનસ ક્રાઇમ જેના લીધે શહેરમાં અને આખા જિલ્લામાં એક સેન્સેશન ઊભો થયો હતો અને મહત્વના કેસને શોધી આરોપી સુધી પહોંચવાની આપણે સફળતા મળી છે. આ સમગ્ર ઘટનાક્રમને શોધવા માટે વડોદરા ગ્રામ્ય પોલીસ તો સક્રિય હતી જ. શરૂઆતમાં જ આપણા ક્રાઇમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓના જુદા જુદા ટીમોની રચના કરી હતી, જેમાં ટેકનિકલ ટીમો હતા. તે ઉપરાંત ફિલ્ડ ઓપરેશન માટે પણ આપણા જુદા જુદા ઇન્સ્પેક્ટરો, સબ ઇન્સ્પેક્ટરોના ટીમની રચના કરીને આપણે તૈનાત કરી હતી. તપાસ દરમિયાન સ્થળ ઉપરથી આપણે કેટલાક ફિઝિકલ એવિડન્સ, બ્રોકન સનગ્લાસ વગેરે, સાથે સાથે ભોગ બનનાર તરફથી આપણા મળેલ વર્ણન અને એક વિક્ટીમના મોબાઈલ ફોન આરોપીઓ લઈ ગયા હતા લૂંટીને, આના ઉપરથી થયેલ એક કોલ, આના મદદથી આપણે આ સમગ્ર કેસને ઉકેલ લાવવામાં સફળ થયેલ છીએ. સમગ્ર ગુનાની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે મુખ્યત્વે મોબાઈલ ફોનની CDR, ડેટા એનાલિસિસ, આના આધારથી આરોપીઓ કયો જગ્યાએ મૂવમેન્ટ કરી છે આના વિસ્તૃત જાણકારી આપણે ઇન્વેસ્ટિગેશન દરમિયાન મેળવવામાં આવેલું. સમગ્ર રૂટ ઉપરના CCTV કેમેરા ફૂટેજને મેળવીને તેને આપણે ડિટેલ્ડ વિશ્લેષણ અને એનાલિસિસ કરીને
એન્હાન્સ્ડ ફોટોગ્રાફ મેળવીને આપણે આરોપીઓને ઓળખવાનો પ્રયાસ થઈ. સાથે સાથે આરોપીઓ દ્વારા વાપરવામાં આવેલ મોટરસાઇકલનું પણ આપણા રજિસ્ટ્રેશન નંબર અને ડિસ્ક્રિપ્શન આધારે આને પણ આપણે આઈડેન્ટિફાઈ કરવામાં સફળ થયા. તો મોટરસાઇકલ, મોબાઈલ ફોન ડિટેલ્સ, સાહેદો દ્વારા આપેલ વર્ણન અને સ્થળ ઉપર મળેલ અન્ય ફિઝિકલ એવિડન્સીસના આધારે આજે ક્રાઇમ બ્રાન્ચ આ ગુનામાં સંડોવાયેલ 3 આરોપીઓને આઈડેન્ટિફાઈ કરીને એમને કસ્ટડીમાં લેવામાં સફળ થયેલ છે. તો અત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા કલમ 35(1)(c) BNSS 2023 અંતર્ગત અટકનું કાર્યવાહી કરીને વડોદરા ગ્રામ્ય જિલ્લાને આગળની તપાસ માટે સુપ્રત કરીએ છીએ. સાથે સાથે તમે જાણો છો કે આ ગુનાના જે ફરિયાદમાં જ ઉલ્લેખ હતો કે બીજા એક મોટરસાઇકલમાં 2 જણા હતા અને આ પણ સ્થળ ઉપર આવેલા હતા. તો આમાંથી પણ આપણે 2 જણા અને એમના મોટરસાઇકલને આઈડેન્ટિફાઈ કરવામાં પોલીસને સફળતા મળી છે. આજની તારીખે આપણા કસ્ટડીમાં મુન્ના અબ્બાસ બંજારા 27 વર્ષનો ઉંમરવાળો છે. આપણા તાંદાલજા વડોદરા શહેરમાં રહે છે. એ જ રીતે મમતાજ ઉર્ફે અફતાબ સુબેદાર આ પણ વંજારા છે. એ નંબર 1 અક્યુઝ સાથે એમના સંબંધ પણ છે, રિલેટિવ છે. આ પણ મૂળ ઉત્તર પ્રદેશના. અને ત્રીજો આરોપી શાહરૂખ કિસ્મત અલી બંજારા આ 26 વર્ષના ઉંમરના છે. આ પણ તંદાજા વિસ્તારમાં જ રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના છે. આ ત્રણેય આરોપીઓ લગભગ 10 વર્ષ પહેલા વડોદરામાં એમ્પ્લોયમેન્ટના અન્વેષણમાં આવી ગયા હતા અને કન્સ્ટ્રક્શન સાઇટમાં આ લોકો પીઓપી વગેરેના કામ કરે છે. તો મૂળ ઉત્તર પ્રદેશ ત્યાં કેટલાક સમયથી વસાહત કરતા આરોપીઓ તે દિવસે નીકળ્યા હતા અને પછી બાયલી ગામ આગળ એમને આ વિક્ટિમ અને એમના જે સાથી હતા, ફ્રેન્ડ હતા, એમને જોતા લોકોએ આ બનાવને અંજામ આપ્યું છે એવા વિગતો તપાસ દરમિયાન અત્યાર સુધી આપણા પ્રાથમિક તબક્કે આપણે મળ્યું છે. રેન્જ આઈજી સંદીપસિંહે જણાવ્યું હતું કે ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ તપાસ કરશે અને એસઆઈટીની રચના કરાશે. સાથે આરોપીના રિમાન્ડ માટે તજવીજ હાથ ધરવામાં આવશે. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના એસીપીના સુપરવિઝનમાં 2 પીઆઈ, 8 પીએસઆઈ, 55 પોલીસ કર્મચારીઓ મળીને કુલ 65 જેટલા પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ આરોપીને પકડવા કામે લાગ્યા હતા. પોલીસે આશરે 1100 ઉપરાંતના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. એ રીતે માનનીય પોલીસ કમિશનર શ્રી વડોદરા એ આપના સમક્ષ વાત કરી છે કે જે બનાવ 4 તારીખના રોજ બનેલ હતો એના અનુસંધાને વડોદરા ગ્રામ્ય જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા. એ પછી કયા પ્રકારના અને કયા પ્રયાસોથી આપણે આ ગુનાના ઉકેલ અને આરોપી સુધી પહોંચી શક્યા છે એ આપને બધાને સાબે બ્રીફ કર્યા છે. એ પછી હું આપને આ મોકે અત્યારે એટલું કહેવા માંગુ છું કે હવે થોડી વારમાં વડોદરા શહેર પોલીસ આરોપીઓને જે છે કસ્ટડી વડોદરા ગ્રામ્ય જિલ્લાને સોંપવાની છે. એમાં એક નિર્ણય કરવામાં આવ્યો છે કે ડીવાયએસપી કક્ષાના અધિકારી એની તપાસ કરશે. એને એક સ્પેશિયલ એસઆઈટીની રચના એસપી શ્રીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવશે. ડેલી એની મોનિટરિંગ કરવામાં આવશે. જે કંઈ આગળના ઇમ્પોર્ટન્ટ સ્ટેપ્સ છે ઇન્વેસ્ટિગેશનના, જેમાં કે અત્યારે આરોપીની પૂછપરછ કરી અને રિમાન્ડ લેવાનું, એના મેડિકલ પુરાવા ભેગા કરવાના, બીજા પણ જે એવિડન્સ મળ્યા છે એની સમીક્ષા કરવાની, કે પછી રિમાન્ડના પ્રોસિજર પછી ઇન્વેસ્ટિગેશન બહુ ઝડપથી પૂરું થાય અને એમાં એક પેરવી અધિકારી પણ નિમણૂક કરવામાં આવે. એ સ્ટેપ અમારા તરફથી હમણાં થોડી વારમાં ઓર્ડર ઇસ્યુ થશે ડિટેલમાં. એ ટીમમાં જિલ્લાના જે સારામાં સારા તપાસ કરનાર અધિકારી અને કર્મચારીઓ છે એના સમાવેશ કરવામાં આવશે. એસપી દ્વારા ડે ટુ ડે એની મોનિટરિંગ કરવામાં આવશે. અને જે પ્રશ્ન આપ શ્રી પૂછો છો એના અમારી તૈયારી છે કે જેટલા વહેલામાં વહેલા આપણે કમ્પ્લીટ એવિડન્સની સાથે ચાર્જશીટ કરી શકીએ એ અમારી તૈયારી. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.